બા એક મેઇન વસ્તુ પૂછવા હાટો એ આગો વિડીયો કર્યો. તમે કેવો કાનો ફોટો હારા મારો દેખાડો ને એના પપ્પાનો હે અને માંડ એને પબ્લિશ કરવા મળ્યો ને એટલે ખુશાલ થઈ ગઈ. તો મેઇન વસ્તુ હવારથી એ પૂછવાનું હું ખબર છે કે મેં કીધું કે છે ને હે હું ઉપર એક હા મને 2-4 દિવસથી બહુ જોતી હોય મેં એવું શું કર્યું છે યારે કે પપ્પા મારી ઉપર આટલા બધા ખુશ થઈ જાય. રિયલ પપ્પા ખરેખર હું એમને પડી વખત છે ને હે રૂમમાં ઉતા હું મને ખુદને જ નથી ખબર નથી મેં શું એવું તો વળી માન કામ કરીને કે મારી ઉપર આટલા બધા ખુશ હોય કેમ કે अब लोग अपने તો ઈ કેવી રૂપ છે એમ કે ઓલા પિક્ચરોમાં કેવા કે અચાનક એવો વળાંક આવે એકદમથી કે જેમાં એ પિક્ચર આખું થ્રિલિંગ થઈ જાય અને એને કારણે એ થ્રિલને કારણે ને એવા ઓલાવને કારણે એ ઓલા એડિટરને એ તમે કીધું હતું કે રાખ્યા હોય બરાબર છે કે અમુક વધારાના સીન્સ કાપી નાખે વધારાના ડાયલોગ કાપી નાખે એ ઓલા તમે સ્ક્રિપ્ટનું જે રીતે કહેતા એમ કે એટલે હું તમને આ લોકોને બધાને એમ થાય એમ કે કબીર ગ્રેવાલનું હું તમને કહેતી એમ કે પપ્પા તમે કબીર ગ્રેવાલ આ લોકોને એમ ખબર પડે કે હું આ કારણે બે મારા પપ્પાને હું કબીર ગ્રેવાલ કહું છું બરાબર. તો અને કબીર મેં તમને કીધું હતું એમ કે કબીર મહેતા અને અજય મહેતા એ બે અલગ અલગ ઇન્સાન છે મારી માટે મારા સબકોન્શિયસ માઇન્ડમાં. કબીર મહેતાનું એ સ્થાન નથી જે છે મેં કીધું હતું કે જે હું એમ કહું હું આચા ના તમે નો એ જે આવે એ હું એમ કહું કે કબીર મહેતાની રોજ એ કબીર મહેતાની રોજ એ વસ્તુ નથી આવતી જે ઇનબિલ્ડ મારી અંદર જન્મજાત બચપન મારા ડીએનએ મારા ખૂનમાં વણાયેલી છે હું આશા ના તમે નો એ વસ્તુ એ અવાજની અંદર બી હાઈટ આવે બોલવું ગમે એટલે લાભ સાવું ને અવાજની અંદર હાઈટ લેવાની કે છે ને કબીર મહેતાની નથી આવતું એ ફિલિંગ જ નથી આવતું નામની અંદર બી ગમે એટલે હાઈટ હું યાર હાઈટ લઈ આવું બરાબર કબીર મહેતાની રોજ છે ને એની અંદર ઈ ફિલિંગ નથી હું યાદ ચાલે આ વસ્તુ આવે અવાજ નહીં તમે કીધું કે તમારે અવાજની બોલી હોય પીચ એ ઉપર તમારે પ્રકારના વેવ્સ જતા હોય કે જેને કારણે તમને એ પ્રકારની વસ્તુ સામેથી તમને મળે અદૃશ્ય યુનિવર્સમાંથી લો ઓફ એટ્રેક્શન. તો એ આ વસ્તુ પર મને એટલે હું એ વિચારતી હોઉં છું એમ કે મેં કીધું કે હમણાં એક વિડીયો મેં બનાવ્યો કે મેં કીધું કે છે ને મસ્ત ફૂરકાને લગાડીને એને કમ્પ્રેસ કરીને રાખ્યો એમ બરાબર. એ હું કાલે હું તમને ખાલી એ એન્ટરટેનમેન્ટ કે બેઝ પે હું તમને અત્યારે વોટ્સએપમાં રાત્રે જોવા માટે હું મોકલીશ બરાબર. કેમ કે 2-3 વિડીયો એક હારે હું મોકલીશ ને બ્લોગ તો લોચો થઈ જાય બરાબર. મારે મેઇન કેવી રીતે આ વસ્તુ તમને અને ઓલો વિડીયોમાં છે ને હે હું ખુશાલ થઈ ગઈ ને તો એમાં છે ને મેં રાપલવા માંડી તો એ હવે છે ને હું રાપલેલું એ કાલે મૂકી બરાબર. હી હા કરેલું હી હામાં રાપલેલું આ લોકો પાછા એમ કે રાપલવું એટલે સમાન હું રાપેલું છે બરાબર. બે હી હા કહી છે તો પણ આ વિડીયોને હું શું કહેવાય તમને હું કમ્પ્રેસ કરીને મોકલું છું ને આને હું બપોરે તમે આવી ગયા હતા બપોરે હું આ વિડીયોનું આ જ વાત કહેવા માટે બેઠી ને ત્યાં તમારી આપણી કાર આવી ગઈ બરાબર છે. મેં જોયું કે પપ્પા આવી ગયા બરાબર છે એટલે મેં ફટાફટ
રોજનું પ્રોગ્રેશન નહીં જાય છે એ મને ખબર છે કે મારી તો કોઈ આ વસ્તુ કરવાની તો પહેલાંથી હું કહું છું મારી ઇંગ્લિશ લેવલની વસ્તુઓની કોઈ વસ્તુ મારી આ બધું કરાવ્યું છે પપ્પાએ બધી આખી વસ્તુ કરેલું હોઈ શકે છે કે જેને કારણે પપ્પા મારી ઉપર આટલા બધા ખુશ થઈ ગયેલા હોઈ શકે છે રિયલ લાઈફમાં તો તમે સરપ્રાઈઝીસ અહીંયા આપતા જ હશો બરાબર છે આપણે શોપિંગ આ ને તેને એ તો આ દુનિયાને બધાને ખબર આપણે કંટાળામાં મૂકેલા છો તેના તે બધા વિડીયો છે એમાં એ લોકોએ દેખેલું છે બરાબર છે પણ ઇનવિઝિબલ લાઈફમાં હું દેખું છું એમ કે ઇનવિઝિબલ લાઈફમાં બી તમે સરપ્રાઈઝીસ આપો તો એ કયા કારણોસર એની મને એમ થાય કે હું એવું મહાન કામ કરી નાખ્યું યાર કે પપ્પા મારી ઉપર આટલા બધા ખુશ હોઈ શકે છે એ એટલે હું કહેવા માટે આ વિડીયો બનાવ્યો હતો મેં કીધું હું પપ્પાને પૂછી અને હું કહેતી હતી તું શું એક આ ઓલું ગીત ઓલું ડાયપર નથી વાળું એના એક બે લિરિક્સ છે ને એ મને ખરેખર બહુ ગમ્યા છે ઘણા ટાઈમથી ગીત નથી ગાયું ને તો હું ગાઈ રહેલું એ ગીત એ મજા આવશે તમને બી એન્ટરટેનમેન્ટ બેઝ હાવ નથી વાત હું કર્યા કરું એની કરતાં પહેલાં હું વર્કમાં ગીત ગાઈને મોકલવી નથી એ આજે હું એ ગીત ગાઉં તમારામાં લેડું મેં કીધું હતું ને એમાં એ ઓલામાં બધાની અંદર છે ને દૂસરા બધા એ સેમ મોડલ હું ગાઉં ભાઈ રીતે લાંબો થઈ જાય पर हम वफा कर ना सके हमको इसकी सजा के हम जो पता कर ना सके कितनी अकेली थी वो राहे हम जिन पे तन्हा जाने तुम्हें मैंने कोई મને બધી લિરિક્સ છે યાદ આખું મને યાદ जाने तुम्हें मैंने कोई धोखा दिया जाने तुम्हें कोई धोखा हुआ इस प्यार में सच झूठ का तुम फैसला कर ना सके हम बेवफा ડાયપર નથી કોમેડી કર એવા બે ચાર લિરિક્સ મને ગમતા હોય છે એ તમને ખબર છે એ ગાઈને આટલા ટાઈમથી મેં હમણાં ઉભા મેં ગાયું તો મને મજા આવી ગઈ એટલે જૂના મહિલા ગીતોની અંદર મજા આવતી હોય છે એમ તો એટલા મેં ગાયો તો પછી લાવ્યો ગાઈને પપ્પાને મોકલ્યું આને હું કમ્પ્લેટ કરીને અને ઓલો છે આની અગાઉનો જે વિડીયો એક બનાવ્યો છે ને ઓલો કરેલો એ હું તમને રાત્રે એન્ટરટેનમેન્ટ કે તौर पे સાંભળવા માટે પ્રાઇવેટ પર્સનલી મોકલીશ બરાબર છે ને પછી ઈચ્છા થાય તો હું આવતીકાલે બ્લોગ ઉપર એને